ગુજરાતવાસીઓ આગામી 5 દિવસ માટે રહેજો તૈયાર। કડાકા ભડાકા અને તોફાની પવનોની તીવ્રતાની સાથે માવઠું ગુજરાતમાં રીતસરનું ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે। તમે લાઈવ જોઈ શકો છો। ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર હવે પછી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે માવઠાના આગમનને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। આજે રાત્રે અને આવતીકાલ સવાર દરમિયાન ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં સિસ્ટમનું જોર વધવાને લઈને રીતસરનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર આવનારી 6 કલાકની અંદર હવામાનની અંદર મોટા પલટાવ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ મેઘગર્જનાની સાથે હવે પછી 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની તીવ્રતાની વચ્ચે માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે, જેમાં સૌથી વધારે ને મોટો ખતરો ગુજરાત ઉપર હવે પછી કચ્છના ક્ષેત્રની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં હવે સુરેન્દ્રનગર, મોરબીનો જિલ્લો, રાજકોટના જિલ્લાથી જામનગરના જિલ્લામાં, દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી પોરબંદરના વિસ્તારમાં ગાજવીજ તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે માવઠાનું આગમન થતું જોવા મળવાનું છે। ઉત્તરી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારની અંદર પણ ઓચિંતાના પલટાવની સાથે હવે પછી સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતી હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 6 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને માવઠાનું આગમન થવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। ફક્ત આજે નહીં પરંતુ ગુજરાત રાજ્યની અંદર 30 તારીખ દરમિયાન પણ ઓચિંતાના પલટાવને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। કાલે વહેલી સવાર દરમિયાન કચ્છના ક્ષેત્રમાં, દાહોદના ક્ષેત્રથી મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે હવે પછી કાળા ડિબાંગ વાદળો ગુજરાત ઉપર ફાટતા હોય તેમ આંધી તુફાન વંટોળની સાથે ગુજરાતમાં આભ ફાટતું જોવા મળવાનું છે। આમ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી લઈને કચ્છના વિસ્તારની અંદર આગામી 24 થી 48 કલાકની અંદર હવે પછી માવઠાના સંકટને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તેની સાથે સાથે આવનારી 2 તારીખ દરમિયાન પણ અનેક વિસ્તારોમાં ભયંકર તોફાન સક્રિય બનવાની આગાહીઓ કરવામાં આવી રહી છે। કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થતું હોય તેમ નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીના ક્ષેત્રની અંદર પણ આવનારી 2 તારીખના રોજ ભયંકર સંકટ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેમાં કચ્છનો ક્ષેત્ર, પાટણનો વિસ્તાર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના ક્ષેત્રથી મહીસાગરના ક્ષેત્રની અંદર અને મહીસાણાના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ આંધી તુફાન વંટોળની સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર મેઘગર્જનાની સાથે હવે પછી મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ, ભારતીય હવામાન વિભાગ દ્વારા આજથી લઈને ગુજરાતમાં આગામી 2 તારીખ સુધી હવામાનની અંદર પલટાવ આવવાની સાથે માવઠાના ખતરાને લઈને આ સંપૂર્ણ વિસ્તારો માટે મોટી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। તમે અહીંયા પણ જોઈ શકો છો, જેમ જેમ સિસ્ટમ હવે પછી અરબી સમુદ્ર, ઓમાન અને કરાચીના વિસ્તારમાંથી આગળ વધી રહી છે તેમ તેમ કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મોટા પલટાવ સાથે હવે પછી ઘોર અંધારપટ ફેલાતો આ સંપૂર્ણ વિસ્તારો ઉપર જોવા મળી રહ્યો છે। સિસ્ટમની ભયંકર અસરો અને બદલાઈ રહેલા હવામાનને લઈને ગુજરાત રાજ્યની અંદર દિવસ દરમિયાન હવે પછી 36 ડિગ્રી સેલ્સિયસ અને ઓછામાં ઓછું 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર રહેવાની પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। અહીંયા પણ તમે જોઈ શકો છો, હવે પછીની 24 કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના તટીય ક્ષેત્ર, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારની અંદર હળવું અને સૂકું વાતાવરણ રહેતું જોવા મળવાનું છે। નવી નવી સિસ્ટમોની અસરને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો હોય તેમ ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમીય વિક્ષેપની સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનનો મજબૂત ઘેરાવો હવે પછી દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પોતાની અસર દર્શાવતો હોય તેમ ખાસ કરીને ઈરાનના ક્ષેત્રની અંદર અને અરબી સમુદ્રના તટીય વિસ્તારની અંદર ભયંકર જોર વધતું હોય તેમ એક સાથે બે સિસ્ટમને લઈને જેમાં
3.1 કિલોમીટરના ક્ષેત્રથી 9.4 કિલોમીટરના ક્ષેત્રની અંદર યુસીએ સિસ્ટમનું દબાણ વધશે અને સાથે સાથે 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર પણ તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ ભયંકર હલચલો વધતી જોવા મળવાની છે। તે ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો આવનારી 2 તારીખના રોજ પણ એક નવું અરબી સમુદ્રના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીને અરબી સમુદ્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળવાની છે। હાલ ગુજરાત ઉપર મોટો પલટાવ આવી રહ્યો છે, તેની પાછળનું મુખ્ય કારણ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। તમે જોઈ શકો છો રાજસ્થાનના ક્ષેત્ર આજુબાજુના વિસ્તારની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક વાળી મજબૂત સિસ્ટમ સક્રિય બનીને 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર દબાણ દર્શાવતી જોવા મળી રહી છે। આમ હવે રાજસ્થાનના ક્ષેત્રમાંથી પણ સિસ્ટમની અસરોને લઈને ઉત્તરીય ગુજરાતના ક્ષેત્ર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર તોફાની હલચલ અને નવી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર આગામી 2 દિવસની અંદર પણ સતત મોટા પલટાવ આવવાની સાથે માવઠાનું સંકટ ટોળાતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ગતિવિધિ તીવ્ર બનવાની સાથે હવે પછી ભયંકર હલચલો સક્રિય વધતી જોવા મળવાની છે। આવનાર 2 દિવસ માટે ગુજરાત વાસીઓ ઘરના બારી બારણા બંધ કરીને રહેજો તૈયાર। જી હા દર્શક મિત્રો, પાકિસ્તાનના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર સુધી લંબાયેલું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને યુસીએ વાળી સિસ્ટમની તોફાની અસરો હવે પછી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવતી જોવા મળી રહી છે। સિસ્ટમના ભયંકર જોર અને અસરને લઈને હાલ અત્યારે કચ્છનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રના વિસ્તાર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની સાથે વીજળીના કડાકા ભડાકાનું ભયંકર દબાણ અને જોર વધતું જોવા મળી રહ્યું છે। વધી રહેલી સિસ્ટમની અસરોને લઈને સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર આગામી 3 કલાકની અંદર મોટા પલટાવ વચ્ચે હવે પછી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ગાજવીજ સાથે આભ ફાટતું જોવા મળવાનું છે। જેમાં આપણે વિસ્તારોની જો વાત કરીએ તો કચ્છનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર એટલે કે માંડવીના અનેક પંથકમાં, બાડેલી, ગાંધીધામ, નળિયાના ક્ષેત્રથી લખપતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી આ તોફાની સિસ્ટમ આવનારી કલાકની અંદર કચ્છના વિસ્તારો સાથે ટકરાતી જોવા મળવાની છે। સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારની અંદર પણ આજની રાત્રિ અને આવતીકાલ સવાર દરમિયાન મોટા પલટાવો વચ્ચે ઘોર અંધારપટ ફેલાતું હોય તેમ ગુજરાતના અનેક સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર પણ વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ આવનારી કલાકની અંદર ભાવનગર, સોનગઢ, ગઢડા, બાબરા, જસદણ, ગોંડલના ક્ષેત્રથી અમરેલી, પાલીતાણા, ખડસલિયાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે। તળાજા, મહુવા, રાજુલા, કુંડલા, ધારી, બગસરા, વિસાવદરના ક્ષેત્રથી તુલસીશામના વિસ્તારની અંદર પણ હવામાન પલટાવાની આગાહી કરવામાં આવી છે। ઉના, કોડીનાર, વેરાવળ, માંગરોળના ક્ષેત્રની અંદર પણ સતત વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે। કડાચ, કેશોદ, જૂનાગઢના ક્ષેત્રની અંદર તેની સાથે સાથે હવે પછી પોરબંદરના ક્ષેત્રથી કુતિયાણા, ઉપલેટા, ભાનવડ, ચીખલીના વિસ્તારથી જેતપુરના વિસ્તારની અંદર પણ વાદળોનો ભયંકર ઝુંડનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। લાલપુર, ખંભાળિયા, ભાટિયા, દ્વારકા અને ઓખા બંદરની અંદર મોટા પલટાવો વચ્ચે હવે પછી સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે। સાથે સાથે રાજકોટ, કાલાવડ, જામનગર, ધોળ, સાવડી, વાંકાનેર, ચોટીલા અને થાણ પંથક ઉપર પણ અત્યારે ઘોર અંધારપટની વચ્ચે ગાજવીજ સક્રિય બનતી હોય તેમ ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારની અંદર પણ સતત મોટા પલટાવોની વચ્ચે હવે પછી થંડરસ્ટ્રોમ એક્ટિવિટીનું મોટું સંકટ ટોળાતું હોય તેમ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આવનારી 3 થી 12 કલાકની અંદર વીજળીના કડાકા ભડાકા અને ચમકારાની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓ વરસવાની ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો માટે મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તેની સાથે સાથે ઉત્તરીય ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્રથી લઈને હવે પછી રાધનપુરનું ક્ષેત્ર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર અને થરાદના ક્ષેત્રની આમ હવે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગર ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર રાજસ્થાનના ક્ષેત્ર તરફથી આવી રહેલી મજબૂત યુસીએ સિસ્ટમના ઘેરાવા અને સક્રિય બનતી 1.5 કિલોમીટરના વિસ્તારની અંદર યુસીએ સિસ્ટમના ભયંકર દબાણની અસરને લઈને ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારની અંદર ઓચિંતાના પલટાવોની વચ્ચે હવે પછી ગાજવીજ વધવાની સાથે ઘોર અંધારપટ ફેલાતો જોવા મળવાનો છે। તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી પણ અત્યારે
સ્ટ્રફ લાઇનનો એક મજબૂત પટ્ટો પસાર થતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના ભયંકર પટ્ટા અને બદલાઈ રહેલા હવામાનને જોતા આગામી કલાકની અંદર દાહોદ, છોટાઉદેપુર, લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, અહેમદાબાદ, ખેડા, પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાઓની વચ્ચે સિસ્ટમની ગતિવિધિઓને લઈને સતત વાદળ છવાયા વાતાવરણની વચ્ચે હવે પછી આવનારી કલાકની અંદર તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે, જેમાં જાંબુસર, કરજણ, સિનોર, ડભોઈના વિસ્તારની અંદર પણ હાલ અત્યારે માવઠાની અસરો સક્રિય બનતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભરૂચ, કોસંબા, વાંકલ, ડેડિયાપાડા અને ઉમરપાડાના ક્ષેત્રની અંદર પણ ઓચિંતાના પલટાવની સાથે કાળા ડિબાંગ વાદળોનો ભયંકર પટ્ટો ઘેરાઈ રહ્યો છે. સુરતનું ક્ષેત્ર, બારડોલી, વ્યારા, નવસારી, બિલીમોરા, વલસાડના ક્ષેત્રથી આહવાના પંથકની અંદર, વલસાડના જિલ્લાથી લઈને વાપીના ક્ષેત્રની અંદર અને સાપુતારાના પંથક ઉપર પણ મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાતના વિસ્તાર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના ક્ષેત્રમાંથી પસાર થતી એક સાથે બે સિસ્ટમની સ્ટ્રફ લાઇનની ભયંકર પટ્ટીઓની અસરો અને ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી બદલી રહેલી સિસ્ટમ પોતાની દિશાઓને લઈને ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આગામી 24 થી 48 કલાક એટલે કે આગામી 2 દિવસ સુધી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવની વચ્ચે હવે પછી ઠંડા પવનો ફૂંકાવાની સાથે સાથે માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. આગાહીકાર પરેશ ગોસ્વામીની તાજી આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આ વર્ષ એટલે કે 2024 નું ચોમાસું સામાન્ય કરતા સારું રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને જેમ જેમ સિસ્ટમ નજીક આવશે તેમ ગુજરાત રાજ્યની અંદર અલંગ, ભાવનગર, બોટાદના ક્ષેત્રની અંદર આજે અને આવતીકાલ દરમિયાન સતત દબાણ વધતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં ઓચિંતાના પલટાઓની વચ્ચે હવે પછી સિસ્ટમની ગતિવિધિઓ અને બદલાઈ રહેલા હવામાનને જોતા માવઠાનું સંકટ ગુજરાત ઉપર વધતું હોય તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઘોર અંધારપટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે, જેમાં આવનાર 2 દિવસની અંદર અરબી સમુદ્રમાંથી આગળ વધતી સિસ્ટમ ઓમાન અને પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતી યુસીએ સિસ્ટમની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના દબાણને લઈને 2 દિવસ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થવાની નવી આગાહી કરવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો, ગુજરાતની અંદર પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે પછી ભારે વરસાદના સંકટને લઈને નવું પૂર્વાનુમાન અને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને આગામી 2 દિવસની અંદર રાજ્યની અંદર હવે પછી વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે, જેમાં પણ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદરના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકાના સંપૂર્ણ વિસ્તારની અંદર સતત હલચલ વધતી જોવા મળવાની છે. હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને સુરેન્દ્રનગર અને રાજકોટના ક્ષેત્રની અંદર વરસાદ વરસવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. 30 તારીખના રોજ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાથે મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર દાહોદ, મહીસાગર, કચ્છ, બનાસકાંઠાના ક્ષેત્રથી લઈને સાબરકાંઠા અને અરવલ્લીના જિલ્લાની અંદર પણ નવું સિસ્ટમનું તોફાન સક્રિય બનતું હોય તેમ ગાજવીજ સાથે માવઠા વરસવાની નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરની અંદર ગરમીનો અનુભવ હાલ શહેરીજનો એટલે કે લોકોને થઈ રહ્યો છે. મોટાભાગના શહેરોની અંદર મહત્તમ તાપમાન અત્યારે 35 ડિગ્રી પાર પહોંચી ગયું છે. સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ કાળઝાળ ગરમીનો અનુભવ અત્યારે થતો જોવા મળી રહ્યો છે. આમ હવે દેશના હવામાનની અંદર પણ IMD દ્વારા એટલે કે ઇન્ડિયન મેટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ મોટા પલટાવ આવવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. દેશની અંદર જુદા જુદા રાજ્યની અંદર હવામાન પલટાશે, જેમાં ખાસ કરીને દિલ્હીનું હવામાન, યુપીનું હવામાન, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના હવામાનની અંદર પલટાવ સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. પવનની તીવ્રતાની આપણે માહિતી મેળવીએ તો 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. કેટલીક જગ્યાઓ પર કરા પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે અને કરા પડવાની સાથે સાથે રવિ પાકોને પણ હવે પુષ્કળ નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહેલી જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે એક અઠવાડિયા માટે ગુજરાતને ગરમીમાંથી રાહત મળવાની પણ તાજી આગાહી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, ઇન્ડિયન મેટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા હવે એક અઠવાડિયા માટે ગુજરાતની અંદર ગરમીથી લોકોને રાહત મળશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. આ સિવાય અમુક વિસ્તારની અંદર તાપમાન સામાન્ય કરતા અને 24 કલાક પછી તાપમાનની અંદર મોટો ઘટાડો જોવા મળવાનો છે. હાલ ગરમી જે પડી રહી છે તેમાં પણ ગરમીની અંદર ઘટાડો થતો હોય તેમ 2 થી 3 ડિગ્રી ગરમીની અંદર ઘટાડો નોંધાતો જોવા મળવાનો છે. આગામી 2 દિવસની અંદર ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડા અને વીજળીનું પણ તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે હળવા વરસાદને લઈને પણ
નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો રાજસ્થાનના ક્ષેત્રથી અત્યારે પંજાબના વિસ્તાર અને ગુજરાતના તટીય ક્ષેત્રથી લઈને મહારાષ્ટ્રના વિસ્તાર સુધી સક્રિય બનતા યુસીએસ સિસ્ટમના ભયંકર દબાણ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરને લઈને અનેક વિસ્તાર ઉપર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું હળવું દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેમાં ખાસ કરીને આવતીકાલ દરમિયાન ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાવ સાથે માવઠાની અસરો તીવ્ર બનવાની નવી આગાહીઓ કરવામાં આવી છે. ગુજરાતની અંદર આગામી 2 દિવસ મહત્તમ તાપમાનની અંદર કોઈ મોટા ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તાપમાનની અંદર 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થતા ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ દમણના વિસ્તારથી દાદરા નગર હવેલીના વિસ્તારની અંદર હવામાન સૂકું રહેશે. જોકે ખાસ કરીને આગામી 2 દિવસની અંદર ગુજરાતની અંદર ફરી એકવાર હળવો વરસાદીય માહોલ સક્રિય બનતો હોય તેમ ઓચિંતાના પલટાઓની વચ્ચે માવઠાની તીવ્ર અસરો સક્રિય બનવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર પણ વરસાદીય માહોલ સક્રિય બનવાને લઈને નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર બનાસકાંઠા અને કચ્છના વિસ્તારની અંદર છૂટાછવાયાથી લઈને હળવા સ્થળો પર ગાજવીજ સાથે માવઠાનું દબાણ વધતું જોવા મળવાનું છે. જોકે આવતીકાલ દરમિયાન પાટણના ક્ષેત્રમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, બનાસકાંઠા, મહીસાગરના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાનો છે. અહેમદાબાદના વિસ્તારની અંદર 37 ડિગ્રી અને ઓછામાં ઓછું 25 ડિગ્રી તાપમાન નોંધાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો, હાલ અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળ્યું છે. એક નવું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેવી પણ તાજી શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારની અંદર જેમાં 1.5 કિલોમીટરની ઊંચાઈ ઉપર સક્રિય બની રહેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજી પણ સક્રિય છે. આ ઉપરાંત પશ્ચિમી રાજસ્થાન અને મધ્ય પાકિસ્તાનને અડીને આવેલા પ્રદેશોની અંદર જેમાં 1.5 કિલોમીટરની ક્ષેત્રની અંદર ઊંચાઈવાળા વિસ્તારો પર એક નવું પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સક્રિય બનતી એક સાથે નવી સિસ્ટમની અસરને લઈને હવે પછી ઓચિંતાના પલટાવ વચ્ચે આગામી 2 દિવસ માટે માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે.